નમસ્કાર મિત્રો, બીજગણિતની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય એવો કોન્સેપ્ટ એટલે કે સમીકરણો આધારિત જે એના 4 ટોપિકો છે એની અંદરથી મિત્રો 2 ટોપિક આપણા પૂર્ણ થઈ ગયા છે, એકચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ. બરોબર, આજે આપણે લેવાના છીએ એક સરસ મજાનો સૌથી મહત્વનો જો કંઈ ગણાતો હોય કે જેની અંદરથી અઢળક પ્રકારના દાખલાઓ બને છે, જેની અંદરથી કૂટ પ્રશ્નો બને છે, જેની અંદર મિત્રો બબે પ્રકારના સમીકરણો જે છે એને ઉકેલ જે છે મિત્રો સોલ્વ કરવાના આવે છે. તો એવો સૌથી મહત્વનો ટોપિક જો કોઈ કહી શકાય તો એને કહેવામાં આવે છે મિત્રો સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણોની જોડીઓ. તો જ્યારે સમીકરણની જોડીઓ આવે છે ને ત્યારે મિત્રો એની અંદર ઉકેલો જે છે એ શોધવાની જે છે એ મિત્રો મેથડ જે છે એ ખાસ મહત્વની બનતી હોય છે. તો ખૂબ મહત્વનો આજનો ટોપિક છે. સીધો જો તમે આ ટોપિક જોતા હોય તો મહેરબાની કરી અને મિત્રો એકચલવાળા અને દ્વિચલવાળા જે છે એ બંને ટોપિક પહેલાં મિત્રો ખાસ જોઈ લેશો તો તમારું બેઝિક પાયો જે છે સાદુરૂપનો એ મિત્રો ક્લિયર થઈ જશે. તો આમાં તમને ખૂબ જે છે મજા આવશે. બરાબર, ખરેખર આખા ગણિતની અંદર મિત્રો સૌથી સહેલું જો કોઈ હોય ને તો એ સૌથી સહેલું બીજગણિત છે, કેમ કે એમાં કોઈ 3 આંકડાનો સરવાળો કે બાદબાકી ક્યાંય આવતું નથી. પહેલી વાત તો એ બરાબર મોટો ફાયદો જે છે આ છે. અને એકદમ સિમ્પલ છે. અત્યારે જે આપણે સમીકરણો શીખીએ છીએ એમાં તો કોઈ સૂત્ર જે છે એ પણ નથી, ગણતરીઓ જે છે એ પણ મિત્રો નથી. ખૂબ મજાનો છે, પણ એક વખત વ્યવસ્થિત રીતે તમારે મારી સાથે શીખવો પડે, એ સૌથી મહત્વની વાત જે છે મિત્રો કહી શકાય છે. બરાબર, તો જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવો હોય તો મિત્રો એપ્લિકેશનની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન લઈ અને મિત્રો તમારી પાસે રાખશો તો સમયાંતરે કોઈ પણ પ્રકારનું નવું અપડેટ હોય, નવા લેક્ચરો હોય અથવા તો તમારે ટેસ્ટો આપવી હોય તો એના માટે તમામ સાહિત્ય જે છે એ મિત્રો એપ્લિકેશન પર અવેલેબલ જે છે મિત્રો રહેલું છે. બરાબર, તો વિશેષ કોઈ જ પ્રકારની વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે આજે જે સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણોની જે જોડીઓ છે. બરાબર, અત્યાર સુધી આપણે એક સમીકરણ જે છે એ મિત્રો આપણે ભણેલા હતા. હવે આપણે ભણવાના છે મિત્રો બબે સમીકરણો જે છે એની જોડીઓ જે છે એને આપણે ભણવાની છે. તો આવા પ્રકારની તમામ બાબતો જે છે એને લગતા તમામ પ્રશ્નો જે છે એ મિત્રો આના લગભગ ટોટલ ખાસ ધ્યાન રાખજો, આ ટોપિક વ્યવસ્થિત ભણવા માટે આના 3 ભાગ મૂકવાનો છું. આજે મિત્રો આપણે સૌથી પહેલાં પ્રથમ નંબરનો ભાગ જે છે એની શુભ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. આના પછી આનો બીજો ભાગ આવશે, આના પછી આનો ત્રીજો ભાગ આવશે. બરાબર છે, તો આજનો ભાગ જે છે ને એ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે, કેમ કે બેઝિક પાયો જે છે ને મિત્રો આજના ભાગની અંદર રહેલો છે અને મોસ્ટ ઓફ દાખલાઓ જે છે ને એ લગભગ આ પ્રથમ ભાગમાંથી પણ મિત્રો પૂછેલા છે. બરાબર, તો જોઈએ આપણે શરૂઆત કરીએ કે આ ટોપિકને શીખવા માટે બેઝિક કેટલું જે છે એ નોલેજની આપણે જરૂરિયાત પડે છે. તો જોઈએ આગળ. ચાલો, વેરી મોસ્ટ આઈએમપી બેઝિક પાયાથી શુભ શરૂઆત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ખાસ ધ્યાન રાખજો, સમીકરણ યુગ્મ એનો મતલબ આપણને સમજાઈ ગયો કે સમીકરણોની જોડી હશે 2. તો સૌથી પહેલાં એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એને મિત્રો આપણે જાણવું જોઈએ, એ મહત્વનું સૌથી વધારે રહેશે. તો સૌથી પહેલાં મેં તમને અહીંયા પ્રમાણિત સ્વરૂપ આપેલું છે કે જો અહીંયા 2 પ્રકારના સમીકરણોની જોડીઓ હશે એટલે બંનેમાં સહગુણકો આવશે, માટે એના a1, b1 અને c1 નામ આપેલા છે. બરાબર, તો a1x, b1y અને c1 આ પહેલું જે છે એ સમીકરણ છે. તો એની બીજી જોડી પણ આપેલી છે a2x, b2y અને c2 બરાબર 0. તો બંને જે છે એ 2 સમીકરણો હોવાના લીધે એનું નામ શું પાડવામાં આવ્યું છે? યુગ્મ એટલે કે જોડીમાં સમીકરણો. ઓકે, તો આ ખૂબ મહત્વનો કોન્સેપ્ટ અત્યારે ચાલુ છે. હવે આની અંદર જે આ a1, b1 અને c1 છે એ મિત્રો શું દેખાય છે તમને જોઈ શકો છો કે a1, b1, c1 હોય કે પછી આ a2, b2, c2 હોય એને ખાસ ધ્યાન રાખજો, એને સહગુણકો કહેવામાં આવે છે. બહુપદીમાં આપણે આ કોન્સેપ્ટ ભણી ગયા છીએ. બરાબર છે, એટલે આપણને એટલી તો બેઝિક ખ્યાલ છે કે આ લોકોના સહગુણક જે છે એ ઓળખવાના કદાચ ગમે ત્યારે કહે તો આપણને એ વસ્તુનું નોલેજ છે. બરાબર, તો સૌથી પહેલાં આ પ્રમાણિત સ્વરૂપ અને જે મિત્રો આની ગોઠવણી છે એને આપણે જાણતા હોવા જોઈએ. ચાલો હવે મિત્રો આગળ 2 નંબરનો પોઈન્ટ જોઈએ. ખાસ મિત્રો નોટ અને પેન લઈને બેસજો, કેમ કે અત્યારે જે ભાગ ચાલુ છે ને વેરી મોસ્ટ આઈએમપી છે. આમાંથી કયો એમસીક્યુ ક્યારે બની જશે ને ખબર એ નહીં રહે. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો કે જો એક પણ ઉકેલ ન હોય, હવે તમને ખ્યાલ છે કે 2 સમીકરણો આપણા હાથમાં આવી ગયા છે, તો સૌથી પહેલાં એ શીખી લઈએ કે એ 2 સમીકરણોના ઉકેલ વિશે પહેલાં ઉકેલ શોધ્યા પહેલાં કેટલીક બાબતો આપણને ખબર હોવી જોઈએ. જો એક પણ ઉકેલ જે છે એ મિત્રો નથી, બરાબર એમ કે છે જો એક પણ ઉકેલ નથી તો એ બંને સમીકરણો જે છે ને એને સુસંગત નથી એમ કહેવાય. બરાબર, પહેલાં આટલું એક બેઝિક કોન્સેપ્ટને તમે શીખી લો. બે ભાગ પડશે. ઉકેલ નથી તો એ સુસંગત નથી, જો ઉકેલ છે તો એ સુસંગત છે. 100 વાતની એક વાત. બરાબર, પહેલાં 2 ભાગ જે છે એ પાડી શકાય. એટલે ક્યારે સુસંગત છે ને ક્યારે સુસંગત નથી એ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે એના પર્યાય શબ્દો છે. ઘણી વખત એમ કહે છે કે બંને સમીકરણના ઉકેલો છે તો નીચેનામાંથી કઈ રેખા બનશે? તો ઘણી વખત એવું બોલશે કે બંને સમીકરણો સુસંગત છે. સુસંગતનો બીજો મતલબ શું થયો? ઉકેલો છે. સુસંગત નથી એનો બીજો મતલબ શું થયો? ઉકેલ નથી. બરાબર છે, ચાલો વેરી મોસ્ટ આઈએમપી ત્રીજો પોઈન્ટ જે છે એ ખાસ જોઈજો
કે જો સમીકરણો સમાન આપવામાં આવે, બંને સમીકરણ સમાન છે, કોઈ એક્સ વાય ઝેડ વસ્તુ જે છે એ બંનેની અંદર માનો કે તમને સમાન જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ જે છે એ તમને આપી દઉં કે માનો કે તમને આ પ્રકારનું ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. હવે બંને સમીકરણો જે છે એ સમાન ક્યારે કહેવાય, કઈ કન્ડિશનમાં સમાન જે છે એ કહેવાય. આ બે સમીકરણ મેં લખ્યા. હવે તમે વિચાર કરો, આની ઉપર અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે 2, 3 અને 5 છે, આમાં કોઈ સામાન્ય ન નીકળે. પણ 4, 6 અને 10, જો આમાંથી કદાચ હું બગડો જે છે એ હું બહાર લઈ લઉં, આમાંથી જો હું બગડો બહાર લઈ લઉં તો હવે તમે જરાક ચેક કરો, કેમ કે બગડો તો પોતે ઉડવાનો જ છે, કેમ કે સામે 0 આપેલો છે, બરાબર છે. તો અહીંયા તમારો આ પ્રકારની રચના જોવા મળી. આ બગડો જે બહાર લીધેલો છે એ 0 થઈ ગયો, કેમ કે આ 5 નામ ધક્કો મારીને કલ્પના કરશો એટલે 0 જ થવાનો છે. તો આ બંને સમીકરણો જે છે એ કેવા જોવા મળ્યા, સરખા જોવા મળ્યા. પછી એને આપણે ટોટલ નિયમ વાઇઝ આપણે આગળ શીખવાના છે, પણ અત્યારે ખાલી ઉપર છેલ્લી તમને વાત કરી કે જો બંને સમીકરણો સમાન હોય તો સમાન હોય તો ધ્યાન રાખજો એને સુસંગત પણ કહેવાય અને એના ઉકેલો પણ છે, બરાબર. તો એ સુસંગત છે. બંને સમીકરણ સમાન હોય તો સમજી લેજો એના અનંત ઉકેલ છે, એક ઉકેલ નહીં. થાકી જાવ એટલા ઉકેલ જે છે એ મિત્રો સમાન સમીકરણના રહેલા છે, બરાબર છે. વેરી મોસ્ટ ટાઈમ બીજું નામ એનું કે એ સમીકરણોને અવલંબી સમીકરણો પણ કહેવામાં આવે છે. તો આમાંથી પ્રશ્નો જે છે અઢળક બનવાના છે, ખાસ યાદ રાખજો. તો સમાન ઉકેલ માટેના 3 કોન્સેપ્ટ જે છે એને મગજમાં રાખજો. હજુ આગળ બીજો પણ કોન્સેપ્ટ આવશે, અહીંયા તમારે જોતો હોય તો અહીંયા તમને લખી દઉં. આ સમીકરણો જે છે ને એને મિત્રો આશ્રિત પણ કહેવામાં આવે છે, યાદ રાખજો. કેમ કે ગઈ સીસીની અંદર આવો શબ્દ વાપરેલો હતો, આશ્રિત સમીકરણો પણ મિત્રો આને કહેવાય. તો આ પણ ખાસ નજરમાં રાખજો. તો 4 MCQ મિત્રો તમારી નજર સામે અત્યારે દેખાઈ રહ્યા છે અને આ બીજા અલગ છે, ઓકે. તો આ જે છે એને તમારી નોટબુકની અંદર ખાસ યાદ રાખજો. વેરી મોસ્ટ ટાઈમ પીસ છે, અહીંયા હું વધારે ભાર દઉં છું, બાકી મને પણ સમય જે છે એ બગાડવાનો કોઈ શોખ ક્યારે હોતો નથી, બરાબર. આગળ જોઈએ, ચાલો. ત્યાર પછી રેખા નિરૂપણ, વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ. મેં પહેલા જ કીધું કે આજનો આ ટોપિક છે ને આખો મહત્વનો એટલો છે, પણ એમાં બેઝિક નોલેજ જ એનું ખાસ મહત્વનું છે, બરાબર છે. તો સૌથી પહેલા જોઈએ રેખા નિરૂપણ. એટલે હવે 2 સમીકરણો આવી ગયા છે તો 2 રેખાઓ જે છે આલેખ પર બને છે, બરાબર છે. તો સૌથી પહેલા એના 3 પ્રકાર પડે છે. પહેલું જોઈએ તો સંપાતી રેખાઓ, બરાબર. તો એક ઉપર બીજી રેખા જ્યારે મિત્રો ઉપરા ઉપર આવી જતી હોય તો એને સંપાતી રેખાઓ અથવા તો જોઈએ કાઉન્સમાં લખેલું પણ છે આશ્રિત રેખાઓ જે છે મિત્રો કહેવામાં આવે છે. અહીંયા એક રેખા છે, બીજી તમને દેખાતી નથી, પણ ખરેખર આની ઉપર ને ઉપર એક બીજી રેખા જે છે એ પણ મિત્રો રહેલી છે. તો ઉપરા ઉપર જ્યારે બંને રેખાઓ હોય ત્યારે મિત્રો એવી રેખાને સંપાતી રેખા અથવા તો એને આશ્રિત રેખાઓ પણ કહેવામાં આવે છે, અથવા તો એવા સમીકરણોને અવલંબી સમીકરણો પણ કહેવામાં આવે છે. તો જ્યારે ઉપરા ઉપર રેખાઓ આવી જતી હોય તો સમજવાનું કે એનો મિત્રો ઉકેલ જે છે ને એ અનંત ગણ જે છે એ મિત્રો કહેવામાં આવે છે. તો વેરી મોસ્ટ ટાઈમ પે જો ઉકેલ બાબતે શું કહી શકાય એક એ નજરમાં રાખવાનું, એક એની ઓળખાણ કેવી હોય છે એ નજરમાં રાખવાની છે, બરાબર. તો આ પહેલું જે છે એ વેરી મોસ્ટ ટાઈમ પે. બીજું જોઈએ સમાંતર રેખાઓ. તો કે એક રેખા દોરેલી છે, બીજી એની નીચે સમાંતર છે, મતલબ કે આ જિંદગીમાં ક્યારેય આગળ જતા ક્રોસ કરવાની નથી, આ બંને રેખાઓ છેદવાની ક્યારેય નથી, બરાબર. એ એની મુખ્ય ઓળખાણ છે. તો સમાંતર રેખાઓ જ્યારે બંને આપવામાં આવે છે, આ બંને એકબીજાને સમાંતર છે, કોઈ જગ્યાએ મિત્રો કંઈ અડતી નથી. અહીંયા જેટલું અંતર હશે એટલું અહીંયા હશે, એટલું અહીંયા હશે, એટલું અહીંયા હશે, આગળ જતાં પણ એટલું જ અંતર બંને રેખાઓ વચ્ચે રહેવાનું છે, બરાબર. તો સમાંતર રેખાઓ એટલે કે બંને રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ઉકેલ બાબતે શું કહી શકાય તો સમાંતર રેખાઓ ક્યારેય મળવાની જ નથી. મળવાની ન હોય તો એનું સંગમ બિંદુ એટલે કે એનું જે છેદ બિંદુ જે છે એ ક્યારેય નથી મળવાનું. કોઈ રેખાનું છેદ બિંદુ જ નથી તો એનો ઉકેલ જે છે એ મિત્રો ક્યાંથી મળે, તો એનો ઉકેલ જે છે એ મળતો નથી, યાદ રાખજો. આમાં અનંત ઉકેલ શા માટે છે, અહીંયા મળી, આ રેખા અહીંયા પણ મળે છે, આ રેખા અહીંયા પણ મળે છે, એટલે અનંત જગ્યાએ આ રેખા જે છે મિત્રો મળી રહી છે, માટે આના ઉકેલો જે છે એ કયા આવે છે, અનંત ઉકેલો જે છે આવે છે કહી શકાય. આ લોકો ક્યાંય મળવાના નથી તો એનો ઉકેલ ક્યારે મળવાનો જ નથી, ચોખ્ખી વાત. તો સમાંતર રેખાના ક્યારેય ઉકેલો મળતા નથી. આ બધા જ કોન્સેપ્ટો જે છે ને MCQમાં મિત્રો આવવાના છે, યાદ રાખજો ખાસ. ચાલો, છેદતી રેખાઓ જે છે, હવે એ એક જ મિત્રો સરસ મજાની સ્ટાન્ડર્ડ કન્ડિશન છે કે આ બંને રેખાઓ જે છે એ મિત્રો છેદે છે. તો 2 રેખાઓ જે છે ને એ પોતાને એક જ જગ્યાએ છેદે, ધ્યાન રાખજો. એકવાર અહીંયા છેદી લીધા પછી આમ રાઉન્ડ મારી અને બીજી વખત આગળ ક્યાંય જતા છેદતી હોતી નથી. આ પાંખીઓ મિત્રો આમ જતું રહે છે, જિંદગીમાં નહીં મળે. આ પાંખીઓ જિંદગીમાં આમ જતું રહે છે, ક્યારેય નહીં મળે. તો છેદતી રેખા જે છે ને મિત્રો એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો સિમ્પલ વસ્તુ છે કે 2 રેખાઓ એકબીજાને માત્ર અને માત્ર એક જ બિંદુની અંદર છેદે છે. તો એના ઉકેલ વિશે આપણે કહેવું હોય તો એનો એક જ ઉકેલ હોય, ચોખ્ખી વાત છે. માત્ર એનો એક જ ઉકેલ મિત્રો મળે છે.
અને આને મિત્રો શબ્દમાં કહીએ તો આને અનન્ય શબ્દ વાપરે છે, બરાબર છે. તો અનન્ય શબ્દ જે છે એ શું દર્શાવે છે, એનો એક અને માત્ર એક ઉકેલ મિત્રો મળે, એનો 2 ન મળે, 3 ન મળે કે અનંત ન મળે, માત્ર એક ગણી શકાય એવો એક ઉકેલ જે છે મિત્રો મળતો હોય છે, બરાબર. જેને આપણે સ્ટાન્ડર્ડ સમીકરણો કહીએ છીએ, જેને આપણે બીજગણિતની અંદર કૂટ પ્રશ્નોમાં દાખલાઓમાં જે સમીકરણો વાપરીએ છીએ ને એ મિત્રો કોની દયા છે, એ આ છેદતી રેખાઓની દયા છે, બરાબર. આ લોકો જે છે એ એક ઉકેલવાળા સમીકરણો જે છે મિત્રો આપતા હોય છે. ઓકે, તો વેરી મોસ્ટ એમપી આટલું જે છે નોલેજ એને મગજમાં રાખવાનું છે. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી કહીએ તો ઉકેલ અને સહગુણકનો સંબંધ. આ ટોપિકનો ટોપ લેવલનો મોસ્ટ એમપી કોન્સેપ્ટ હોય તો મિત્રો એ આને કહી શકાય છે. ખાસ મગજની અંદર મિત્રો રાખજો, આના પરથી અઢળક જે છે મિત્રો MCQ દાખલાઓ જે છે બનતા હોય છે અને આમાંથી જ મિત્રો મોસ્ટ ઓફ પૂછતા હોય છે, બરાબર છે. તો ઉકેલ અને સહગુણકો, હવે સહગુણકો પરથી આપણે ઉકેલ જે છે એ કહી શકશું. હમણાં જો આપણે ચિત્ર પરથી કહી શકાય કે બંને ક્યારેય મિત્રો મળતી ન હોય, બરાબર છે, તો ઉકેલ ન હોય. બંને ઉપરા ઉપર ચડી જતી હોય તો ઢગલાબંધ ઉકેલ હોય, અને બંને જે છે એક જ વાર મિત્રો મળતી હોય તો એક ઉકેલ હોય, ચોખ્ખો હિસાબ છે. તો હવે સહગુણકની અંદર વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે A1 B1 અને C1 એ પહેલા સમીકરણના સહગુણકો છે, અને A2 B2 અને C2 એ બીજા સમીકરણના સહગુણકો છે. તો હંમેશા યાદ રાખજો કે બંને સમીકરણોના સહગુણકોના જે તમને ભાગાકાર અથવા જેને આપણે ગુણોત્તર કહીએ છીએ, આ બંનેમાં A1 એટલે કે બંનેના A નો ભાગાકાર, બંનેના B નો ભાગાકાર અને બંનેના C નો ભાગાકાર જો સમાન થતો હોય તો સમજી લેજો કે બે સમીકરણ એક જ છે, બરાબર. તો જ એના સહગુણકોનું સેટિંગ જે છે એ રીતે આપેલું હોય ને, બરાબર. તો એવી રેખાને શું કહેવાય મિત્રો, સમપાતી રેખા જે છે મિત્રો ખાસ કહેવામાં આવતી હોય છે, બરાબર છે. હવે આવી જ રેખાને મિત્રો બીજું નામથી કહીએ તો એને આશ્રિત રેખાઓ પણ કહેવામાં આવતી હોય છે. જો આ જ ભૂલભુલામણીનો ખેલ છે, બરાબર છે. ત્યાર પછી એવા સમીકરણો જે છે ને અવલંબી સમીકરણો પણ મિત્રો આને કહેવામાં આવતા હોય છે. તો આના તો મિત્રો 3 નામ જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ. અને સૌથી મહત્વનો છેલ્લો કોન્સેપ્ટ કે આવી જે રેખા છે સમપાતી હોય કે આશ્રિત હોય કે અવલંબી હોય તો એના ઉકેલ જે છે ને એ મિત્રો અનંત ઉકેલ જે છે મિત્રો મળતા હોય છે, બરાબર. કેમ કે આ રેખા જે છે એની ઓળખાણ કઈ છે, ઉપરા ઉપર જે છે મિત્રો આ રેખા જે છે એ દોરેલી હોય છે, બરાબર. તો આ જે ઉપરા ઉપર આવે છે એને શું કહેવાય, સમપાતી રેખા અથવા તો આશ્રિત રેખા અથવા તો અવલંબી પણ કહી શકાય છે. ચાલો હવે આપણે આગળ જરાક જોઈએ, માત્ર A અને B આ પૂરતું જોઈએ. જે અચળ આંકડો છે એને જવા દઈએ. જો માત્ર A અને B જેના સમાન હોય અને અચળ આંકડો જે છે એ બદલી જતો હોય તો આ કન્ડિશન જે છે ને એ મિત્રો સમાંતર રેખાઓની અંદર બનતી હોય છે. ખાસ ધ્યાન રાખજો. તો પ્રથમ AB ના સહગુણકો સમાન હોય એટલે કે મતલબ કે એના ગુણોત્તર, મતલબ કે એના ભાગલા, બરાબર છે. જો હું એક બતાવું તમને, દાખલા તરીકે 2x વત્તા માનો કે 3y બરાબર આપણે એક પાંચડો આપી દઈએ છીએ, અને અહીંયા માનો કે આવું પણ આપી શકાય કે ભાઈ 4x વત્તા 6y અને બરાબર માનો કે અહીંયા 8 આપી દીધા છે. હવે આ સમીકરણ ઉપર એક કલ્પના કરો, તમને એકદમ ઇઝીલી સમજાઈ જશે કે જો A ના સહગુણકને A વડે ભાગી નાખો એટલે 2 ને આપણે 4 વડે ભાગી નાખીએ, એક આ કન્ડિશન બની જાય છે, બરાબર છે. B ના સહગુણકને B વડે ભાગી નાખો, જે 3 છે એના મિત્રો આપણે છગડા વડે ભાગી નાખો, અને એ જ રીતે આપણે C વડે ભાગી નાખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે 5 આપેલા છે એને 8 વડે ભાગી નાખો. તો જો આ બે તો સમાન છે, આ બે સમાન જ કહેવાય, કેમ કે આનો છેદ ઉડાડો 1/2 છે, આ 1/2 છે. તો પહેલા બે જે છે એ સમાન થઈ ગયા છે, પણ આ જે છે મિત્રો આ બંને કરતાં અલગ મળેલું છે. તો આ કન્ડિશનમાં સમાંતર રેખાઓ કહી શકાય. અને સમાંતર રેખા ક્યારે મિત્રો ઉકેલ જે છે એ આપી શકતી નથી. આપણને ખ્યાલ છે કે એનો ઉકેલ ક્યારે મળે નહીં, કેમ કે ક્યારે મળવાની નથી, તો એનો ઉકેલ મળે નહીં. તો એની કન્ડિશન બહુ મહત્વની છે, એ ખાસ નજરમાં રાખજો. હવે આવે છે જેના ઉકેલો મળે છે, જે સ્ટાન્ડર્ડ છે, જેના દાખલાઓ બને છે, જે વસ્તુઓને આપણે ગણવામાં આવતી હોય છે. તો સિમ્પલ વસ્તુ છે કે તમારા સમીકરણના બંનેના અલગ અલગ પ્રકારનું સમીકરણ હોય. એક 2x છે, પછી કોઈ પણ આપેલું હોય, માનો કે અહીંયા 3y આપેલું છે અને બરાબર માનો કે તમને અહીંયા 7 આપેલું છે, બરાબર છે. પછી બીજામાં કંઈક ફેરવી નાખેલું છે, ચાલો માનો કે અહીંયા 3x આપેલું છે, ઓછા માનો કે અહીંયા તમને 2y આપેલું છે અને બરાબર માનો કે 4 આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આનો ભાગાકાર કરો તો એ 2/3 આવશે, આનો ભાગાકાર કરો તો 3/2 આવશે. એટલે અલગ અલગ ભાગાકાર ટૂંકમાં થઈ ગયો, બરાબર. આ બંને જે છે નોટ ઇક્વલ ટુ આવી ગયા છે કે એના ભાગાકાર એ બીના ભાગાકાર જેવા નથી. તો હંમેશા યાદ રાખજો, તો તમે એને છેદતી રેખાઓ કહી શકો છો. એના મિત્રો એક અને માત્ર એક, એટલે કે આને અનન્ય શબ્દ પણ આપણે વાપરીએ છીએ, બરાબર. તો એને એક અને માત્ર એક એટલે કે અનન્ય ઉકેલો જે છે એ મિત્રો મળતા હોય છે. તો સિમ્પલ આ મહત્વનો કોન્સેપ્ટ મિત્રો મગજમાં રાખવાનો છે કે જો 3 સહગુણકોના ભાગાકાર જે છે એ સરખા થતા હોય તો એ રેખાઓ સમાન રેખા છે, એટલે કે સંપાતી છે અથવા આશ્રિત છે અથવા અવલંબી છે, બરાબર. તો એના ઉકેલો જે છે એ મિત્રો અનંત મળશે, કેમ કે રેખાઓ ઉપરની કન્ડિશનમાં આવે છે.
સમાંતર રેખા ક્યારે બનશે? એ અને બી, માત્ર એ અને બી પહેલા બે પૂરતા જો સહગુણકોના ભાગાકાર જે છે એ મિત્રો સમાન આ રીતે મળી જતા હોય અને ત્રીજાનો અલગ થતો હોય, જો ત્રીજાનો અલગ થવો જરૂરી છે, ત્રીજાનો અલગ નહીં થાય તો આના કોન્સેપ્ટ આવી જશે, ત્રણેય સરખા, બરાબર. તો ત્રીજું એક અલગ હોય, માત્ર પહેલા બે હોય તો સમાંતર રેખા છે, અને પહેલા બેનો ભાગાકાર અલગ જ પ્રકારનો થતો હોય તો એ દાખલો આપણે ગણી શકીએ છીએ, જેને આપણે છેદતી રેખા કહી શકાય, જેને માત્ર એક ઉકેલ હોય અથવા તો જેને અનન્ય ઉકેલ હોય એવું પણ આપણે કહી શકીએ છીએ. તો વેરી મોસ્ટ આઈએમપી આ જે છે એને નજરમાં રાખશું. આગળ જોઈએ. ચાલો તો મિત્રો આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે શીખી ગયા કે બે સમીકરણો માટે ત્રણ ઘટના ખૂબ મહત્વની છે. કાં તો એના અનંત ઉકેલ મળે છે, કાં તો એનો ઉકેલ મળતો નથી, અને કાં તો એનો એક ઓરિજિનલ સ્ટાન્ડર્ડ ઉકેલ મળે છે. તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સમીકરણોના સોલ્યુશન કરતા પહેલા આ કન્ડિશન છે એને નજરની અંદર હંમેશા મિત્રો રાખવાની. તો તમે જોઈ શકો છો કે એક સમીકરણ અહીંયા આપેલું છે, એક સમીકરણ અહીંયા આપેલું છે, સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો છે. તો ધાર દઈને સીધું અહીંયા મૂકીને ઉકેલ શોધવા નહીં માંડવાનું. સૌથી પહેલા બે કન્ડિશન જોઈ લો કે કદાચ આ રેખાઓ ઉપરા ઉપર તો નથી ને, એટલે કે સમાન તો સમીકરણ નથી ને, સમાન સમીકરણ હોય તો એ ગણવાની જરૂરિયાત નથી. તો ખબર કેમ પડશે? ભાગાકાર. ચાલો એનો એ વડે ભાગી નાખો, તો આ એ જે છે એને એના એ વડે ભાગી નાખો, તો આનો જવાબ જે છે મિત્રો કેટલો આવે? તો બધાને ખબર છે કેટલો આવે? 1/2 આવે, આપણને ખ્યાલ છે, બરાબર. ચાલો પછી બી ને એના બી વડે ભાગી નાખો, આ જે બી છે એને એના બી વડે ભાગી નાખો તો જવાબ કેટલો આવે છે? 1/2 જે છે મિત્રો આવે છે. પછી એનો સી જે છે એને સામેના બીજાના સી વડે ભાગી નાખો તો અહીંયા મિત્રો 24 છે, તો આ પણ કેટલો મળે છે? 1/2 મળે છે. તો આપણને તો ખબર જ છે કે ભાઈ જે A1 અને જે A2 નો ભાગાકાર જે છે એના જેવો જેવો જો B1 અને B2 નો થતો હોય અને એના જેવો જો C1 અને C2 નો થતો હોય તો સમજી લેવાનું કે આ બંને રેખાઓ સમાન કહી શકાય છે, અથવા અવલંબી કહી શકાય છે, અથવા આશ્રિત કહી શકાય છે, અથવા આ રેખાઓને સમપાતી રેખાઓ જે છે એ પણ મિત્રો કહી શકાય છે. તો આવી કન્ડિશન સર્જાય તો યાદ રાખજો આના ઉકેલો અનંત હોય છે, ઢગલાબંધ. એટલે કે આનો કોઈ એક ઉકેલ જે છે મિત્રો આપણે મેળવી શકતા નથી, આના ઘણા બધા ઉકેલો જે છે મિત્રો મળતા હોય છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે આ રહેશે, બરાબર. તો બેઝિક નોલેજ જે બે પોઈન્ટ છે એને ખાસ ચેક કરવાના. એ પ્રકારની રેખા ન હોય, એ પ્રકારના સમીકરણ ન હોય તો અને તો જ એને ગણવાનું મિત્રો પ્રશ્ન જે છે એ આવશે, બરાબર. એટલે કે છેદતી રેખા હશે તો ગણવાનું આવશે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી કહે છે કે જો 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0 સમીકરણ યુગ્મ કયા પ્રકારની રેખાઓ દર્શાવે છે? જો પૂછ્યું તમને હમણાં બેઝિક જે છે એ ભણાવી તો રેખાઓ કયા પ્રકારની છે ખબર કેમ પડે? તો એના બેઝિકમાં જ ખબર પડે. એના જે ત્રણ જે તમને નિયમો આપ્યા એના પરથી આપણને ખબર પડશે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો જો આ a ને a વડે ભાગી નાખો તો 2 ને આપણે એના 4 વડે ભાગી નાખીએ. પછી b જે છે b એને મિત્રો એના b વડે ભાગી નાખો, નિશાની સાથે લેવાની, બરાબર, ધ્યાન રાખજો. આ જે -9 છે એને એના -18 વડે ભાગી નાખો. તો હવે તમારે એક જરાક ચેક કરો તો આનો જવાબ 1/2 આવે. આનો જવાબ 1/2 આવે, એટલે આ બે તો સમાન થઈ ગયા, બરાબર. હવે આનો જવાબ પણ 1/2 જ આવે. તો આ બધાનો જવાબ કેવો આવે છે મિત્રો? 1/2 સમાન જવાબ આવ્યો, ભાગાકાર સરખો આવ્યો. તો આવી કન્ડિશન ક્યાં સર્જાય? બરાબર. આ A1 A2 B1 B2 અને C1 C2 બધાય ત્રણે ત્રણ કન્ડિશન સમાન આવે છે. તો આ જે છે એ સમીકરણો કેવા મિત્રો છે? આ સમપાતી જે છે એ રેખાની રચના ખાસ કરે, આપણને નજરની અંદર હોવું જોઈએ. આ બંને સમીકરણો ઉપરા ઉપર છે, એટલે કે બંને રેખાઓ જે છે ને એ મિત્રો અહીંયા ઉપરા ઉપર જે છે મિત્રો અહીંયા બંને રેખાઓ આવેલી છે. તો આના ઉકેલો વિશે કહીએ તો અનંત ઉકેલો હોય, રેખા વિશે કહીએ તો આ કઈ રેખાની રચના કરે? તો સમપાતી અથવા આશ્રિત અથવા અવલંબન સમીકરણો છે, બધા એના પર્યાય શબ્દો છે. આગળ જોઈએ. ચાલો 1 થી 1 મિત્રો ચડિયાતા દાખલાને ખાસ કરીને પરીક્ષામાં આવા પ્રકારના પૂછે છે. તો અહીંયા બંને સમીકરણો આપેલા છે, તો એ સમીકરણ યુગ્મ કયા પ્રકારની રેખાઓ જે છે મિત્રો દર્શાવે છે? તો તમારી પાસે એક જ હથિયાર છે, A1 A2 B1 B2 અને એના જે સંબંધો છે એ, બરાબર. તો જોઈએ આપણે. ચાલો અહીંયા 6 જે છે એને મિત્રો 2 વડે આપણે ભાગી નાખીએ. પછી નિશાની આપણે પછી મૂકશું. અહીંયા -3 એટલે કે b નો સહગુણક છે એને આના b ના સહગુણક વડે મિત્રો ભાગી નાખીએ છીએ. અને જે c નો સહગુણક છે તમારો 10 એને મિત્રો એના c ના સહગુણક વડે ભાગી નાખીએ છીએ. જરાક જોઈએ પહેલા બે નો સંબંધ જરાક જોઈએ તો અહીંયા છેદ ઉડાડો તો 2 તેરી, બરાબર, એટલે ધન 3 તગડો છે. અહીંયા મિત્રો નિશાની ગઈ તો ધન 3 છે, તો આ બે તો સમાન છે. આનો જવાબ 3 આવે છે, બરાબર. આમાં 3 આવે ખરા? તો કે નો આવે. 10 ને 9 વડે ભાગી શકાતા નથી. તો પ્રથમ બે એટલે કે a અને b ના સહગુણક સમાન હોય પણ ત્રીજાનો એટલે કે જે અચળ આંકડો છે એ અલગ મળતો હોય તો આ મિત્રો 100% કેવી રેખાઓ હોય? સમાંતર રેખાઓ જે છે એ મિત્રો આને કહી શકાય છે. તો આના લોજિક, આના નિયમો જે છે એ મેં તમને એટલા માટે ભારપૂર્વક શરૂઆતમાં મિત્રો ભણાવ્યા. એ ભણ્યા જ ન હોય તો આમાં તુક્કા કઈ રીતે મારવા કે શું આની અંદર સાચો જવાબ આવે? શીખેલા હોય તો ફાટ દઈને ખબર પડે. ત્રણેય સમાન હોય તો સમપાતી રેખા,
પહેલા બે સમાન હોય તો સમાંતર રેખા, એકને ટાંગામેળ નથી મતલબ કે ખાસ તો પહેલા બેનું છેલ્લાને જવા દો, ખાસ પહેલા બેમાં જો ટાંગામેળ ન થતો હોય તો એ છેદતી હોય રેખા અને એનો જવાબ જે છે મિત્રો મળતો હોય, બરાબર છે। આગળ જોઈએ, ચાલો ચોથો કોન્સેપ્ટ જોઈએ તો અહીંયા બે સમીકરણો તમને આપેલા છે, સમીકરણ યુગ્મ કયા પ્રકારની રેખાઓ દર્શાવે છે તો એનું છેલ્લું એક ઉદાહરણ સરસ મજાનું જોઈ લઈએ। ચાલો એને એ વડે ભાગી નાખીએ, 5 જે છે એને મિત્રો એના સાતડા વડે આપણે ભાગી નાખીએ, બરાબર। પછી જે -4 જે આપેલા છે એને આપણે એના છગડા વડે ભાગી નાખીએ અને અહીંયા જે +8 આપેલા છે એને મિત્રો એના -9 વડે આપણે ભાગી નાખીએ। તો ચાલો આ અહીંયા 5 સપ્તમાંશ મળે છે એની ગેરંટી, આ 5 સપ્તમાંશ કોઈ કાળે થવાના ચાન્સ નથી, તો આ બે છે એ નોટ ઇક્વલ ટુ છે, બે સમાન જે છે નથી, બરાબર। આ માનો કે જે હોય તે 5 સપ્તમાંશ સમજો કે ગમે તે સમજો, એના જેવું મિત્રો આ છેલ્લું જે છે એ પણ આપણે નથી એવું પણ કહી શકાય છે, બરાબર। તો આપણે તો અહીંયા પ્રથમ 2 થી અત્યારે નિર્ણય આપી શકત કે પ્રથમ 2 માં જો કોઈ વસ્તુ સમાન ન હોય તો સમજી લેવાનું કે આ મિત્રો છેદતી રેખાઓ હોય, કેવી હોય, આ બંને રેખાઓ એકબીજાને છેદે છે। આનો ઉકેલ જે છે ને એ મિત્રો એકમાત્ર ઉકેલ મળે આનો, બરાબર છે। આનો ઉકેલ જે છે એ એકમાત્ર જે છે મિત્રો આનો ઉકેલ આપણે જરૂરિયાત પડે બોલવાની તો કહી શકીએ કે આનો એક ઉકેલ મળે અથવા તો આનો અનન્ય જે છે એ મિત્રો એક ઉકેલ મળતો હોય છે। તો આ જે જવાબ હતો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન સી ખરેખર સાચું છે। સમાંતર પણ ન કહી શકાય, સંપાતી ન કહી શકાય અને એક પણ વાળું તો મિત્રો આવતું નથી અત્યારે, બરાબર। આગળ જોઈએ, ચાલો હવે મિત્રો પાંચમો કોન્સેપ્ટ અગત્યનો કે નીચેનામાંથી કયું સમીકરણ સુસંગત છે। જો આવ્યું ને મેં તમને પહેલા ભણાવ્યું હતું કે આનો મતલબ ખબર હોવી જોઈએ, સુસંગતનો સીધો સિમ્પલ કોન્સેપ્ટ આ સુસંગત સમીકરણ ક્યારે કહેવાય તો કે જેના ઉકેલો મળતા હોય, બરાબર છે। જો જેના ઉકેલો જે છે એ મિત્રો મળતા હોય, બરાબર, તો એને શું કહેવાય, સુસંગત સમીકરણો કહેવાય। જેના ઉકેલો નથી મળતા એ સુસંગત સમીકરણો નથી। હવે તમારો ટાર્ગેટ એવો જોઈએ કે ઉકેલ મળે કોનો, તો બે કન્ડિશનનો ઉકેલ મળે છે, યાદ રાખજો ખાસ, સંપાતી રેખાઓનો પણ મિત્રો મળે છે। એક સંપાતી રેખાઓ જે છે ઉપરા ઉપરવાળી, તો એ ઉપરા ઉપરવાળી રેખાઓ જે છે એનો પણ એક ઉકેલ મળે। એટલે તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ, સંપાતી રેખાઓ હોય તો પણ એ સુસંગત કહી શકાય છે અને જો છેદતી રેખા હોય, છેદતી રેખા તો પણ એ સુસંગત કહી શકાય છે। માત્ર એક અહીંયા ધ્યાન રાખવાનું છે કે સમાંતર રેખાઓ જિંદગીમાં ક્યારેય મળવાની નથી, તો સમાંતરના ઉકેલ ન હોય એ સુસંગત નથી। છેદતી હોય તો ચાલે, સંપાતી હોય તો ચાલે। સંપાતીને ચેક કરવા માટે બે સમીકરણો જો સરખા દેખાય તો એ સુસંગત છે। દાખલા તરીકે અહીંયા ચેક કરો, આની અંદર તમે જોઈ શકો છો ભાગાકાર 1/2, બરાબર, આ 1/2 અહીંયા ખાલી તમને અહીંયા ખાલી તમને બતાવું, બરાબર છે। જો આનો ભાગાકાર 1/2 બરાબર, પછી 1/2 અને બરાબર પાછો 1/2, આ તો આ જે છે ને મિત્રો સુસંગત સમીકરણ છે, બરાબર છે। હવે બાકીનામાં આપણે ખાલી ચેક કરીએ, જો અહીંયા તમે ચેક કરો, આ પહેલા બે જે છે અને જે આમાં પહેલા બે છે એનો જવાબ 1/2 આવે છે, પણ આ ફરી ગયું, તો પહેલા બે સમાન રહે અને છેલ્લું ફરી જાય તો એ કોણ હોય, સમાંતર રેખા હોય, બરાબર છે। તો આ જે છે મિત્રો યોગ્ય નથી, ખાલી ચેક કરાવવું એટલે નોલેજ આપણું વધે એ બાને। જો આ બેનો ભાગાકાર તમે જુઓ, તમે આ બેમાં 1/1 છે, આ બેમાં 3/3 છે, કદાચ આપણે 1/3 કરીએ તો પહેલા બે સમાન છે પણ આ 1/2 છે, તો આ પણ મિત્રો સમાંતર રેખા કહી શકાય અને સમાંતર રેખાના ઉકેલ ન હોય તો એ સુસંગત ન હોય, બરાબર છે, ક્લિયર વસ્તુ છે। અહીંયા પણ તમે જરાક ચેક કરો કે અહીંયા 2 ને 4 વડે ભાગી નાખો 1/2 મળ્યું, 3 ને 6 વડે ભાગી નાખો 1/2 મળ્યું, પણ 10 ને 7 વડે ભાગશો ને તો પાછું નોટ ઇક્વલ ટુ આવશે, બરાબર છે। તો અહીંયા પણ આપણને ખ્યાલ આવે છે કે આ પણ એક સમાંતર રેખા દર્શાવે છે, તો આ પણ સુસંગત નથી। એટલે સમાંતર રેખાઓ સુસંગત નથી, પણ સંપાતી હોય તો સુસંગત કહી શકાય, છેદતી હોય તો એને સુસંગત કહી શકાય। તો વેરી મોસ્ટ આઈમ્પી કોન્સેપ્ટ, તો ધ્યાનપૂર્વક ભણશો તો એક જ દાખલામાં ઘણું બધું નોલેજ હું તમને આપતો જાઉં છું, બરાબર। આગળ જોઈએ, ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ તો નીચેનામાંથી કયું સમીકરણ સુસંગત સમીકરણ મિત્રો નથી, એટલે આનો ઉકેલ નથી, અથવા તો એમ પણ કહી શકે નીચેનામાંથી કોનો જે છે ઉકેલ નથી મળવાનો, બરાબર છે, એવું પણ આપણને પૂછી શકે, અથવા સુસંગત પર્યાય વાંચી કોઈ પણ શબ્દ રાખી શકે। તો ઉકેલ આમાંથી કોનો મિત્રો ન હોય, તો જો સમાંતર રેખાઓ જેની તૈયાર થશે ને એના મિત્રો ઉકેલો નહીં મળે, બરાબર છે। તો સમાંતર રેખાઓ જે છે એના ઉકેલ નહીં મળે, તો પહેલા આપણે જોઈએ તો અહીંયા 3 માં ચેક કરીએ, જો આ 1/2 અને આ 1/2 છે, એટલે આનો તો ઉકેલ મિત્રો મળવાનો છે, એની ગેરંટી છે, કેમ કે અનંત રેખા જે છે મિત્રો થઈ ગઈ, બરાબર, અનંત ઉકેલો મળશે। અહીંયા મિત્રો ચેક કરો તો જો 2/4, ખાસ ધ્યાન રાખજો, આની માટે હું તમને બતાવું છું કેમ કે અમુક જરૂરી વસ્તુઓ છે। તો જો આ 2/4, બરાબર, પછી ધ્યાન રાખજો અહીંયા 1 છે અને અહીંયા 2 છે પણ માઇનસ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, આવી રીતે મળ્યું માઇનસ આ, તો આનું 1/2 મળે પણ આ -1/2 છે, એટલે અહીંયા મિત્રો નોટ ઇક્વલ ટુ લાગે છે, આ છેદતી રેખાઓ છે, એટલે એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે આનો ઉકેલ જે છે એ મિત્રો મળવાનો છે। આપણે તો ઉકેલ ન મળતો હોય એવું મિત્રો આપણે ગોતવાની વાતો છે, બરાબર છે। તો ચાલો ત્રીજું જરાક જોઈએ, તો જો આનો 1/3,
આનો મિત્રો 1/3 આ લોકો બદલાઈ ગયા તો આ સમાંતર રેખાઓ છે, પહેલા બે સમાન અને ત્રીજું બદલાણું, તો સમાંતર રેખાના ઉકેલો ક્યારેય મળતા હોતા નથી. તો યોગ્ય જવાબ એ રહેશે. આ ચેક કરવું હોય તો ખાલી કરી નાખો કે આનો જવાબ જે છે મિત્રો શું આવે છે 3/2 આવે છે અને આનો જવાબ જે છે શું આવે છે 2/3 આવે છે. તો આ બંને અલગ છે, આનો ઉકેલ તો મળવાનો છે. આ છેદતી રેખાઓ જે છે મિત્રો બની જશે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો વેરી મોસ્ટ આઈએમપી. હવે મિત્રો ચાલુ થયા મહત્વના દાખલાઓ કે અહીંયા બે સમીકરણો આપેલા છે અને જો સંપાતી રેખાઓ હોય, આ બંને સમીકરણો કોના છે? સંપાતી રેખાઓના છે, જેના અનંત ઉકેલો મિત્રો મળે છે. એટલે તો એમ કે છે કે k ની કિંમત શોધો. હવે આ બંને સંપાતી રેખા હોય તો આપણને ખ્યાલ છે કે અહીંયા a1 a2 જેટલા હોય એટલા ને એટલા મિત્રો શું થાય? b1 ના છેદમાં b2 નો ભાગાકાર 100% થાય. આ ખબર જ છે કે આ બંને સમાન થાય. આવી રીતે ત્રીજું પણ સમાન જ હોય, પણ જેની જરૂરિયાત હોય ને એટલું લખાય, બહુ જાજુ ન લખાય. મારે પહેલા બેની જરૂરિયાત છે. વિચાર કરજો કે આની અંદર એમ કે છે કે એક જગ્યાએ k આપેલો છે, તો આ k આપણને કઈ રીતે મિત્રો મળશે? તો સિમ્પલ આ રહ્યો કોન્સેપ્ટ, નિયમ તમારી સામે છે. આ બગડો જે છે એને મિત્રો એના પહેલા વડે ભાગી નાખો 6 વડે, બરોબર છે, અને બરાબર કરી નાખો. આ જે પહેલા સમીકરણનો b છે એને બીજા સમીકરણના b વડે ભાગી નાખો, તો બીજા સમીકરણનો b એટલે k છે. તો જવાબ તમારો આવી ગયો સિમ્પલી. આને આમ ગુણી નાખો એટલે આ 2k થયા અને આને આમ ગુણી નાખો તો 36 ને 18 થયા. તો k કેટલો મળે છે? 9. k બરાબર 9 જે છે એ કહી શકીએ. તો આનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન બી ખરેખર સાચો છે. પછી બધા પોતાની રીતે અલગ અલગ લાવતા હોય, ઘણા આમ પણ કરતા હોય છે. જો આમ કરી આમ છેદ ઉડાડી દે, બરાબર છે, આમ કરીને અહીંયા તગડો કરી નાખતા હોય છે, પછી કે લઈ લે આમ કરી આમ નવડો કરતા હોય છે. એ જે રીતે તમે કરો એ બધી એક જ વાતો જે છે કહી શકાય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી વેરી મોસ્ટ કે 2x + 3y બરાબર -5 અને 2x + ky બરાબર 2 જો આ છેદતી રેખાઓ હોય તો મિત્રો આપણને ખ્યાલ છે કે છેદતી રેખા હોય તેનો એક ઉકેલ મળે. તો આ બંને છેદતી રેખા હોય તો મિત્રો k ની કઈ કિંમત શક્ય નથી એમ કીધું છે. શક્ય છે એમ નથી કીધું, શક્ય નથી, બરાબર છે. તો આ છેદતી રેખા હોય ને તો આપણને ખ્યાલ છે કે આવું એનો નિયમ છે. છેદતી રેખા માટે મિત્રો એમના a નો ભાગાકાર એ મિત્રો એમના b ના ભાગાકાર જેવો ક્યારેય થવો જોઈએ નહીં. આ મિત્રો એ સૌથી મહત્વનો કોન્સેપ્ટ જે છે રહેલો છે, બરાબર. તો આ કન્ડિશન હોવી જોઈએ. જો આ છેદતી રેખા હોય તો આ રીતે આપણે લખવું પડે, બરાબર. હવે જોઈએ આપણે ભાગાકારો એ લોકોના શું કહે છે. તો અહીંયા મિત્રો 2 છે તો અહીંયા આપણે 2 લઈ લઈએ. પછી નોટ ઇક્વલ ટુ અહીંયા 3 આપેલા છે તો સામેના પક્ષમાં શું આપેલું છે? k આપેલો છે. હવે આ બંને જે છે એ સિમ્પલ ઉડે છે, તમે જોઈ શકો છો. એટલે અહીંયા શું વધે છે? એકડો વધે છે. k ને મારી બાજુ ધક્કો મારો તો જો અહીંયા સ્પષ્ટ જોવા મળે છે કે k નોટ ઇક્વલ ટુ 3, એટલે કે k નું મૂલ્ય તગડો હોવું જોઈએ નહીં, બરોબર છે. તો કઈ કિંમત શક્ય નથી? તો k બરાબર 3 ક્યારેય શક્ય નથી. એના સિવાયનું કોઈ પણ હોય તો ચાલે, પણ k જે છે એ તગડો જે છે મિત્રો લઈ શકાતો નથી. શા માટે? તો એ પણ તરત ખબર પડી જશે. અહીંયા જેવો તગડો મૂકો ને તરત 1 બરાબર 1 પહેલું બરાબર બીજું સમાંતર રેખા બની ગઈ. તો આનો ઉકેલ જે છે મળવાનો છે નહીં, એને છેદતી રેખા જે છે મિત્રો કહી શકાય નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. ખૂબ સરસ મજાનો કે બંને સમીકરણો જે છે એ મિત્રો સમાંતર રેખા જો દર્શાવતા હોય તો આપણને એમ કે છે કે k નું મૂલ્ય મિત્રો કેટલું થાય. તો સૌથી પહેલા તો k ક્યાં રહેલો છે? b માં k રહેલો છે, બરાબર. હવે જો આ સમાંતર રેખાઓ હોય તો સ્પષ્ટ વાત છે, સમાંતર રેખાઓ હોય તો બંનેના a નો ભાગાકાર અને બંનેના b નો ભાગાકાર કેવો હોય? સમાન હોય, બરાબર છે. અને ઓલું છેલ્લું જે છે એ નોટ ઇક્વલ ટુ, નહીં તો જો ઇક્વલ ટુ બની જાય તો વળી પાછું ક્યાં? સંપાતી રેખામાં જતા રહીએ, બરાબર. એટલે કે ત્રણેય સમાનમાં જતા રહીએ. અત્યારે લખવાની જરૂરિયાત નથી. મૂળ વાત એ છે કે સમાંતરમાં પહેલા બે સમાન હોય છે, એ આપણને ખ્યાલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 ના છેદમાં આપણે 12 લખી દઈએ અને બરાબર એમ નામ રાખીએ. પછી -5 એમ નામ રાખીએ અને k નું મૂલ્ય અહીંયા આ રીતે રાખીએ. તો આપણે આ વખતે આ રીતે કરીએ. ચાલો 6 દૂને 12 થશે, તમને ખ્યાલ છે. તો આ k ને મિત્રો ઉપર આવી જાય, આ પ્રકારે થઈ જાય. બગડો જે ભાગાકારમાં છે એ મિત્રો સામે જતો રહે. તો -5 દૂને કેટલા થશે? 10 થશે. તો અહીંયા k નું મૂલ્ય જે છે એ -10 મિત્રો યોગ્ય કહી શકાય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ આગળ. તો જો સમીકરણ યુગમાં બે સમીકરણો તમને આપેલા છે, એમાં એક p અહીંયા મિત્રો ખૂટે છે, k ના બદલે p નામ આપેલું છે. હવે એ સમીકરણનો એમ કે છે કે ઉકેલ નથી. એટલે ઉકેલ નથી તો આપણને તરત મગજમાં લાઈટું થવી જોઈએ. ઉકેલ નથી તો આ સુસંગત પણ નથી, ઉકેલ નથી તો આ સમાંતર રેખાઓ છે. આ બધું જ નોલેજ આપણી પાસે હોવું જોઈએ, બરાબર. છતાં એને કાઉન્સમાં કીધું છે કે સુસંગત નથી. જો શબ્દથી મિત્રો આખો પ્રશ્ન બદલાતો હોય છે. ઉકેલ નથી એ કદાચ શબ્દ ન આપે, સુસંગત નથી એવું કીધેલું હોય તો વાત તો બધી એક જ છે, બરાબર. કેમ કે જેના ઉકેલ ન હોય સુસંગત ન જ હોય.
તો p ની કિંમત શોધો. ઉકેલ નથી તો આ સમાંતર રેખા છે. આ કોણ છે? સમાંતર રેખા છે. એટલે સમાંતર રેખાની શું ખાસિયત છે કે a ના ભાગાકાર એ મિત્રો એના b ના ભાગાકાર જેટલા થતા હોય, આ સમાંતર રેખાની ખાસિયત છે. તો સિમ્પલ કોન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા એના સહગુણકો મૂકીએ તો અહીંયા 3 મૂકીએ, અહીંયા આપણે p મૂકીએ, અહીંયા b ની અંદર આપણે 1 મૂકીએ, આ b2 માં આપણે 2 મૂકીએ. હવે આ p આપણે શોધવો છે, ખાડામાં પડેલો છે, સીધો ઉપર ધક્કો મારો સામે તો સામે p થશે અને આ બાજુમાં 3 ગુણ્યા 2 થશે. તો 3 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 6. તો p નું મૂલ્ય જે છે એ મિત્રો 6. આની માટે યોગ્ય આપણે ધન કહી શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ મિત્રો, બેઝિક જે છે ને એ જ મહત્વનું હોય છે અને બેઝિક જ્યાં સુધી આપણે ન શીખેલા હોય ત્યાં સુધી આપણે કંઈ નથી કરી શકતા. તમને ખ્યાલ છે, મેં બેઝિકને પહેલી 4 સ્લાઇડોને તમને હાઇડ કરી, એટલે કે તમારી પાસે છુપાઈને ડાયરેક્ટ જ જો પ્રશ્નો ચાલુ કર્યા હોત તો એક પણ આમાં ટકવો પડે નહીં. બરાબર, માટે કહું છું કે અમુક વસ્તુઓ જે છે એ પદ્ધતિ વાઇઝ શીખવી પડે. ગણિતની અંદર એક વખત પહેલી વાર સમીકરણ યુગમાં આપેલું છે સરસ મજાનું 4x + 6y = 7 અને 6x વત્તા અહીં ધ્યાન રાખજો y નો સહગુણક મોટો છે, k + 4 આખો સહગુણક છે, એના પછી y છે -21 ને અનન્ય ઉકેલ છે. જો શબ્દ દરેક વખતે અલગ અલગ તમારી કસોટી કરવા મૂકે છે. અનન્ય ઉકેલ છે મતલબ અહીંયા આવું પણ મૂકી શકાય, છેદતી રેખાઓ છે આવો પ્રશ્ન પણ બનાવી શકાય, છેદતી રેખાઓ છે એવું પણ કહી શકાય, અથવા આને એકમાત્ર ઉકેલ છે એવું પણ શબ્દ અહીંયા વાપરી શકે છે. શબ્દ કોઈ પણ મિત્રો વાપરે તો જો આ છેદતી રેખા હોય તો એના સહગુણકો જે છે એમાં કોઈનો ટાંગામેળ જે છે મિત્રો હોવો ન જોઈએ. એટલે કે એનો ભાગાકાર ક્યારેય બીના ભાગાકાર જેવો ન થાય તો અને તો જ રેખાઓ છેદે. તો આની કન્ડિશન મિત્રો આ લાગશે. બરાબર છે. તો k ની કિંમત જોતી હોય તો પહેલાં આપણે અહીંયા થોડાક સાદુરૂપોને જરાક ચેક કરીએ. તો અહીંયા 4 મૂકીએ છીએ, સામા પક્ષે 6 મૂકીએ છીએ, નોટ ઇક્વલ ટુ હોય તો એમ રાખીએ છીએ, b નો સહગુણકમાં 6 મૂકીએ છીએ, સામેના b ના સહગુણકમાં k + 4 તો k + 4 મૂકીએ છીએ. બરાબર છે. ચાલો, હવે આપણે શું કરી શકાય આની અંદર? તો જો કદાચ ટૂંકું કરવું હોય તો આ બગડો છે, કેમ કે 2 દુ 4 અને અહીંયા 3 દુ છે, આ રીતે છે. હવે આમ ચોકડી મારી દો, આમ ચોકડી મારો એટલે બગડા સાથે આ કાઉન્સ ગુણાય છે. જો તમને બતાવું તો આ રીતે બતાવી શકાય કે k + 4. બરાબર છે, આમ તમને બતાવી શકાય. અને આ બેને ચોકડી મારો તો અહીંયા 18 જે છે એ કરી શકાય છે. બરાબર છે, આ રીતે રાખી શકાય. હવે ઘણી બધી રીતે થઈ શકે. ગુણવું ન હોય તો આમ પણ થાય. જો 2 × 9 = 18 પણ સામા પક્ષે ઉડી શકે છે, તો ગુણવાની કોઈ જરૂરિયાત નથી. તો k બરાબર કેટલા મળે છે? 9 માંથી ચોગડો જે છે એ મિત્રો જાય. પણ ધ્યાન રાખજો બંને વચ્ચે નોટ ઇક્વલ ટુ ચાલે છે, એટલે આપણે નોટ ઇક્વલ ટુ માં જવાબ જે છે મિત્રો હંમેશા મળતો હોય છે. એ જ મેઇન જે છે મિત્રો મોસ્ટ આઈએમપી વસ્તુ હતી. બરાબર છે. તો ચાલો, તો k ≠ 5. તો k નું મૂલ્ય જે છે મિત્રો 5 ના હોવું જોઈએ એ મિત્રો આની માટે યોગ્ય છે. k ઇક્વલ ટુ નહીં પણ k નોટ ઇક્વલ ટુ 5 જે છે મિત્રો રાખવા પડશે. શા માટે? તો અહીંયા ચેક કરવું તો કરી લ્યો. આનો ગુણોત્તર તમને કેટલો મળે છે? 2/3. કદાચ જો અહીંયા હું 5 મૂકી દઉં, માનો કે, તો અહીંયા 9 થાય. તો 9 થાય તો છેદ ઉડાડો અહીંયા, તો 3 દુ અને 3 તેરી એટલે બેના તગડા ઉડે તો એનો ગુણોત્તર જે છે 2/3 મળી જાય. તો વળી પાછું સમાંતર રેખા થવાની પૂરા જે છે મિત્રો અહીંયા ચાન્સ રહેલા છે. એટલા માટે એને કીધું કે k નું મૂલ્ય મિત્રો 5 ના હોવું જોઈએ. બરાબર છે. આગળ જોઈએ. ચાલો, હવે આપણે આમાં ગ્રીપ જે છે એ મળી ગઈ. તો હવે આપણે સમીકરણો પોઈન્ટવાળા પણ આપી શકે છે. બંનેમાં પોઈન્ટ મૂકવાથી મિત્રો બીજો કોઈ ફરક નથી હોતો. આના માટે કયું વિધાન સાચું છે એવું આપણને પૂછેલું છે કે આ ઉકેલ નથી સાચું કે અનન્ય ઉકેલ કે અનંત ઉકેલ. તો આના વિશે આપણે ચેક કરવું હોય તો આપણે સિમ્પલી આ રીતે કરી શકીએ. પહેલા સ્ટેપ આપણે જરાક ચેક કરીએ. તો જો પહેલા વડે ભાગી નાખો એટલે 0.3 વડે ભાગી નાખો. પછી જે બીજો જે છે તો એને આપણે મિત્રો બીજા વડે ભાગી નાખો એટલે 0.12 વડે ભાગી નાખો. અને જે ત્રીજો ભય છે એ જો મારી બાજુ લાવો એટલે એ તો માઇનસ જ થવાનો છે. બરાબર, તો -1.7 સમજો, અને ઓલાને મારી બાજુ લાવવું જ પડે તો અહીંયા -3.4 સમજો. હવે તમને એવું નથી લાગતું કે અહીંયા મિત્રો પોઈન્ટ જે છે એ સમાન છે, એટલે આ તો પોઈન્ટ નથી એમ જ સમજો. આને પોઈન્ટ નથી એમ સમજો તો આ 4/3 કહી શકાય. બરાબર, આને પણ પોઈન્ટ નથી તો આ 16/12 જ કહી શકાય, એમાં કંઈ વાંધો નથી. આ જે છે મિત્રો સત્ય, કેમ કે પોઈન્ટ બંનેમાં સમાન છે માટે ઉડે છે ખરેખર. હવે આ વસ્તુમાં તમે જરાક વિચારો કે આ 4/3 છે તો આ કેટલા છે? તો અહીંયા જોઈ શકો છો ચોખ્ખો 16 થશે અને 3 ચોક એટલે બેના ચોગડા જાય તો આ 4/3 જ છે. બરાબર છે. અને આ જે છે એ શું છે? તો આ જે છે ને મિત્રો 17 દુ એટલે આ જે છે મિત્રો 1/2 છે. તો આપણે આવું કહી શકીએ કે આ બંને ઇક્વલ ટુ છે પણ આ જે છે ને મિત્રો નોટ ઇક્વલ ટુ છે. આવી રચના જોવા મળે તો આ સમાંતર રેખા હોય. કઈ હોય? આને કહેવાય સમાંતર રેખા. આ સમાંતર રેખા હોય તો એ જિંદગીમાં ક્યારેય મળે નહીં. જિંદગીમાં ક્યારેય ન મળે તો આનો ઉકેલ જે છે મિત્રો ક્યારેય આપણે લાવી શકતા નથી. તો આને
યોગ્ય જવાબ આપણે આ કહી શકીએ કે આનો ઉકેલ જે છે એ મળે નહીં અથવા સુસંગત નથી, બરાબર, જે પણ સમજો તે, પણ આની માટે યોગ્ય ઓપ્શન અત્યારે એ જે છે મિત્રો રહેશે. આગળ જોઈએ. ચાલો, ખૂબ મહત્વનો દાખલો ફેરવીને મૂકેલો છે કે બે છેદતી રેખાઓ, બરાબર, બે છેદતી રેખાઓ માટે નીચેમાંથી કયું સાચું છે, બરાબર. તો એને ફોર્મેટ જો બદલી નાખ્યું. આખા ટોપિકમાં મેં આ એક પણ વખત આવું તમને બતાવ્યું નથી, પણ આપણને થોડી ખબર હોવી જોઈએ. હું એમ કહું છું તમને, એ તો પહેલાં ખબર છે ને, આનું મૂળ સ્વરૂપને યાદ કરો. ચાલો, આ જે છે એ છેદતી રેખા હોય તો આ તો થાય નહીં, એને ઓલાને જવા દો, એને ભૂલી જાઓ. a1/a2 બરાબર, ધ્યાન રાખજો, અહીંયા નોટ ઇક્વલ ટુ આવશે, નોટ ઇક્વલ ટુ અહીંયા થશે b1/b2. આ સાચું કે નહીં પહેલાં આ જોઈ લો. બે છેદતી રેખાઓ માટે નીચેનામાંથી કયું સાચું છે? તો મૂળભૂત તો આ સાચું છે, પણ આવું અહીંયા આપેલું નથી. તો આ જ વસ્તુને એવું કહી શકાય કે આમ ગુણવા જાઓ તો મિત્રો a1 સાથે b2 જે છે એનો ગુણાકાર થાય, પછી આપણે નોટ ઇક્વલ ટુ મૂકીએ. આને આમ ગુણવા જાઓ તો b1 સાથે મિત્રો a2 જે છે એનો ગુણાકાર થાય. લો, આ તો સત્ય છે, બરાબર. તો આવું ક્યાંય આપેલું છે એમ જુઓ, બાકી આના ઉપર અખતરા કરશો ને તો થાકી જશો. તો આવું ક્યાં આપેલું છે? આમાંથી કયું સત્ય છે? તો a1 b2 નોટ ઇક્વલ ટુ b1 a2. આના માટે યોગ્ય જવાબ અહીંયા છેલ્લામાં આપેલો છે. કદાચ આવું ધ્યાન રાખજો, a2 અને b1 નો ક્રમ છે, તો અહીંયા b1 અને a2 છે, તો એ ગુણાકારમાં ક્રમનો નિયમ નથી, બરાબર. આગળનું પાછળ ને પાછળનું આગળ કરી શકાય. તો આના સાથે આ મેચ જે છે મિત્રો કહી શકાય. બાકી હવે આ બધા જ ઓપ્શનો ખોટા પડશે કે ડબલ a1 નું ક્યાંય વાત નથી હોતી, બરાબર છે. અહીંયા a1 b2 છે, પણ અહીંયા ઇક્વલ ટુ આપ્યું છે, તો ઇક્વલ ટુ ખરેખર ન હોવું જોઈએ, નોટ ઇક્વલ ટુ હોવું જોઈએ. અહીંયા તો c કરી ગયો છે, એટલે આમ તો એ જવાબ તો મિત્રો યોગ્ય નથી જ તે. તો ખૂબ સારો પ્રશ્ન હતો. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી મિત્રો દાખલો પૂછવાની સ્ટાઇલ બદલીએ કે સમીકરણ એક આપેલું છે અને એ રેખાને સમાંતર હોય ને એવી રેખાનું સમીકરણ નીચેનામાંથી કયું છે? તો આમ પણ પૂછી શકે છે, બરાબર, ફેરવી ફેરવીને પૂછે કોઈ પણ વસ્તુ. વાત એ છે કે સમાંતર રેખા હોય તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે a1 અને a2 જે છે એના જેવું જેવું શું થઈ જવું જોઈએ? b1 અને b2 નો ભાગાકાર થઈ જવો જોઈએ, બરાબર છે. આ હોય તો સમાંતર હોય, પણ સાથે છેલ્લું જે છે ને એ સમાન ના હોવું જોઈએ. જો છેલ્લું સમાન થઈ ગયું તો વળી પાછું અનંત રેખા સંપાતી રેખામાં કરી જઈશું, બરાબર. તો એટલા માટે એને છેલ્લું જે છે એને ના પાડવાની છે. હવે આવો ફર્મો જે છે એ આમાંથી કોના સાથે મેચ આવે છે? તો જરાક બાહ્ય રીતે જોઈ લો. અહીંયા બધું લખવાની જરૂર નથી ડિટેલમાં. તો અહીંયા જુઓ તમે, આ 1/2 છે અને આ જે છે પણ 1/2 છે. પહેલા બે સમાન છે, પણ અહીંયા પણ 1/2 થઈ ગયું, તો આ તો મિત્રો યોગ્ય નથી. ત્રણેય સરખા થઈ ગયા તો આ સંપાતી રેખામાં ગરી ગયું, બરાબર. એને તો કીધું સમાંતર છે, એટલે પહેલા બે જ સમાન હોવા જોઈએ. આનો ભાગાકાર 1/4, આનો ભાગાકાર 1/4, આનો ભાગાકાર 1/4. આ પણ મિત્રો યોગ્ય નથી. જો પ્રેક્ટિસના અંતે મોઢે જ આપણે જે છે મિત્રો કહેવાનું છે, બરાબર. ચાલો, આનો ભાગાકાર કરશો તો તમને મળશે 1/3. આ બેનો ભાગાકાર પણ 1/3. 15/5 એટલે 5/15 એ પણ 1/3. આ પણ મિત્રો નથી. ઓકે, હવે ચેક કરીએ તો 2/4. આ એકનું ચેક કરીએ, બરાબર. આ 2/4 છે. પછી મિત્રો અહીંયા માઇનસ વાળામાં ચેક કરીએ તો -3/6 છે. હવે તમને કંઈક જોવા મળશે કે અહીંયા તમને જોવા મળે છે 5/15. તો આ પોતે શું બતાવે છે? 1/2. આ પણ 1/2, એટલે આ બંને ઇક્વલ ટુ છે. પણ આ 1/2 ને આ 1/3 છે, તો આ નોટ ઇક્વલ ટુ છે. તો આની માટે યોગ્ય બેસ્ટ જવાબ જે છે મિત્રો કયો રહેશે? ઓપ્શન ડી ખરેખર સાચો છે. એ સમાંતર રેખા દર્શાવે છે, અન્ય સમાંતર રેખાઓ દર્શાવતા નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી મિત્રો 15મો કોન્સેપ્ટ જોઈએ. તો સમીકરણ યુગ્મ તમને આપેલા છે 5x - 3y + 9 = 0 અને 10x - 6y + 18 = 0. એનો આલેખ જે છે ને એ મિત્રો જો દોરવામાં આવે તો કઈ રેખાઓ દર્શાવે? કેમ કે આપણે રેખાઓ વિશે ભણી ગયા છીએ કે સંપાતી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે, છેદતી રેખાઓ છે, બરાબર. તો એનો કોન્સેપ્ટ આને સમજવા માટે સિમ્પલ વસ્તુ છે કે આ લોકોનો ભાગાકાર કરો તો કેટલો મળે છે? 1/2 મળે છે, બરાબર. પછી આ લોકોનો ભાગાકાર કરો તો કેટલો મળે છે? તો એ પણ મિત્રો 1/2 જ મળે છે. પછી આ લોકોનો ભાગાકાર કરો તો નિશાની ખાસ જોવાની હોય, નિશાની બદલી જાય તો આ ભાગાકાર અલગ કહેવામાં આવશે. તો આ પણ એક્ઝેક્ટ 1/2 મિત્રો મળે છે. તો આવી કન્ડિશન ક્યાં મળે છે? ત્રણેય સમાન. તો ત્રણેય સમાન જે છે એની અંદર આપણે એને સંપાતી રેખાઓ જે છે મિત્રો કહીએ છીએ. જેના ઉકેલ બાબતની જો ચર્ચા કરીએ તો એના અનંત જે છે મિત્રો ઉકેલ હોય છે. આના જો બીજા નામની જો ચર્ચા કરીએ તો સંપાતી રેખા, પણ આમાં કંઈ સંપાતી નથી આપ્યું. તો આને મિત્રો અવલંબી સમીકરણો પણ કહેવામાં આવે છે. અવલંબી સમીકરણો શબ્દ પણ યાદ રાખજો. આનું નાનું ત્રીજું નામ જે છે એ એકબીજા પર આશ્રિત છે, કેમ કે આ ઉપરા ઉપરની રેખાઓ છે. તમને ખ્યાલ છે
કે એક રેખાનો આધાર લઈ અને બીજી રેખા એના પર સૂતેલી છે એટલે એકબીજા સાથે અવલંબી પણ કહી શકાય છે એટલા માટે, અને આશ્રિત જે છે એ પણ મિત્રો એને કહી શકાય છે. તો આ જ રેખાને એકબીજાનો આશરો લે છે એવું પણ કહી શકાય. તો આની માટે યોગ્ય જવાબ અત્યારે શબ્દ મુજબ જોઈએ તો આશ્રિત જે છે એને આપણે સિલેક્ટ જે છે એ ખાસ કરશું. બરાબર છે. તો વેરી મોસ્ટ ટાઈમ પે હતો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો અહીંયા દ્વિચલ આપેલા છે, એમાં x બરાબર 1 હોય તો તમારે મિત્રો શું કરવાનું છે કે અહીંયા જે આ આપેલું છે ને ઝુમકું 4/x વત્તા 3/y બરાબર 5, તો y ની કિંમત કેટલી થાય? તો જો x નું મૂલ્ય આપેલું છે, જોઈ શકો છો. બરાબર. તો x ના મૂલ્યને આપણે અહીંયા જરાક મૂકી દઈએ એકડો, પછી વત્તાના વત્તા કરીએ, 3 ના 3 કરીએ, y ના y કરીએ. ટૂંકમાં એક સાદુરૂપ નાનકડું પૂછેલું છે, તો આમાંથી y આપણને મળવાનો 100%. આ પોતે ચોગડો છે, આ મોટી વાત નથી. તો પહેલાં ચોગડાને ધક્કો મારી દો. આ ચોગડાને પહેલાં કહી દો તું અહીંથી જતો રહે એટલે અમારે થોડુંક અહીંથી ગળદી જે છે એ ઓછી થઈ જાય. બરાબર. તો અહીં માત્ર 3/y વધ્યું, તો અહીંયા 5માંથી ચોગડો ગયો તો કેટલા વધે છે? 1 વધે છે. હવે y ને પોતાને કહી દો કે તું ભાગાકારમાં ઉપર આવતો રહે, કેમ કે તારે ખરેખર તારી જ જરૂરિયાત છે. તો y કેટલા મળે છે? 3. તો આવી રીતે અહીંયા y નું મૂલ્ય નાનકડું એવું 3 જે છે એ મળે છે. આગળ જોઈએ. ચાલો તો મિત્રો આજનો અંતિમ અને છેલ્લો મહત્વનો દાખલો કે સમીકરણ યુગ્મ એટલે બે જોડીમાં આપેલા છે, જેમાં એક જગ્યાએ તમને કે જે છે મિત્રો ખૂટે છે, પણ એની શરત કઈ આપી છે? એ સુસંગત મિત્રો નથી. સુસંગત નથી એનો મતલબ શું? કે આ લોકોના ઉકેલ જે છે ને એ મિત્રો નથી એવું કહેવા માંગે છે. બરાબર. આના ઉકેલ નથી. બરાબર. તો ઉકેલ કોના ન હોય? તો ઉકેલ એના ન હોય કે જે સમાંતર રેખાઓ હોય. જો સમાંતર રેખા હોય તો ક્યારેય મળવાની નથી. તો એની સમાંતર રેખા છે એ પણ મિત્રો એની ગેરંટી આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો સમાંતર રેખા જે છે એનો કોન્સેપ્ટ આપણે લગાડી દઈએ, વાત થઈ જાય પૂરી ભાઈ. તો અહીંયા શું છે? આઠડો જે છે એને એના કે વડે આપણે ભાગાકાર કરીએ. સમાંતર રેખાની અંદર શું હોય? પહેલા બે સમાન હોય. બરાબર છે. ત્રીજું અલગ હોય. પછી એનો બી જે છે એને ઓલાના બી વડે ભાગી નાખીએ. તો આમાંથી કે જે મેળવવો હોય તો સિમ્પલી વસ્તુ છે, આમ ઉડાડવા હોય તો ઉડાડી દો. આને કહેવાય 1/2. આ કે જે છે એ આમ ઉપર આવે છે તો આ રીતે કે લખાય છે. આ બગડો આમ ગુણાય છે તો આ રીતે અહીંયા 16 લખાય છે. તો આનો યોગ્ય જવાબ જે છે કેનું મૂલ્ય કયું હોવું જોઈએ? 16 જે છે મિત્રો યોગ્ય આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી જે આપણે 17 MCQ લીધા, જેની અંદર તમને સંપૂર્ણ કસરતો જે છે એ મિત્રો થિયરીને લગતી અને મિત્રો દાખલાને લગતી બધી જ પ્રકારની જે છે એ આપણે મૂકવાનો પ્રયત્ન કરેલો છે. હું એમ માનું છું કે તમે આટલો કોન્સેપ્ટ જાણતા હોય ને એટલે સમજી લેજો, સમીકરણ યુગ્મની અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બનશે ને તો એ આમાં ક્યાંક ને ક્યાંક ઝપટે જે છે મિત્રો 100% આવી જવાનો છે, એની ગેરંટી છે. બરાબર. અને ગઈ સીસીની અંદરથી મિત્રો આ કોન્સેપ્ટની અંદરથી દાખલાઓ જે છે એ પણ મિત્રો મૂકવામાં આવેલા છે. એટલે વેરી મોસ્ટ આઈએમપી જે છે એ કહી શકાય અને ખૂબ ઇઝી છે, ખૂબ સરળ છે, પણ તમને વ્યવસ્થિત રીતે એક વખત તમારે જોવું પડે. બરાબર. તો આપણને આઈડિયા આવે. જોયા વગર તો એ બહારથી તો કંઈ લેબલ જોઈને તો ખબર પડે નહીં કે કઈ વસ્તુ કેટલી અઘરી હશે. એક વખત એમાંથી પસાર થાવ, જે મિત્રો જોવે છે એને તો ખબર છે કે આ ગણિત ખરેખર એકદમ સરળ છે, પણ જે લોકો જોતા નથી, તુક્કા મારે છે, જે અંદર આવતા જ નથી, અહીં સુધી પહોંચતા જ નથી. બરાબર છે. તો એ વ્યક્તિઓ જે છે ને એ આનાથી મિત્રો અજાણ્યા જે છે એ 100% કહી શકાય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે કોઈ પણ ભેંસ હોય કે પાડો હોય, બરાબર છે, એને તમે મારીને ધકેલીને ધોકા મારીને તમે અવેડા સુધી લઈ જઈ શકો. એટલે એના જેવી વાત છે કે તમને કોઈ પ્રેશરના લીધે તમે અહીં સુધી આવી શકો, પણ અહીંયા આવ્યા પછી એને સંપૂર્ણ વિડીયો જુઓ કે બહારથી જોઈને નીકળી જવું એ તમારા પર ડિપેન્ડ છે. બરાબર છે. તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોવો, હંમેશા સંપૂર્ણ કોર્સ જે છે એને કરવાનો આગ્રહ રાખો, સંપૂર્ણ ટોપિક જે છે એને જોવાનો આગ્રહ રાખો, તો ક્યારેય ગણિત જે છે એ અઘરું જે છે મિત્રો નહીં લાગે. તો હવે મિત્રો આ જે સમીકરણ યુગ્મ જે છે એનો આપણે આના પછીનો નેક્સ્ટ ભાગ જે છે એટલે કે ઉકેલ શોધવાના દાખલાઓ જે છે મિત્રો હવે ચાલુ કરવાના છે. તો હવેનો પછીનો જે ભાગ છે એ ઉકેલ શોધો, અને ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી એટલે કે કૂટ પ્રશ્નો, કે જે કૂટ પ્રશ્નો તમે ઓલરેડી ઘણા બધા ટોપિકમાં જોયેલા છે અને એ કઈ રીતે બનતા હોય છે, તો એ મિત્રો આ ટોપિક બીજગણિતમાંથી મિત્રો આવેલા હોય છે, એની ગેરંટી હોય છે. બરાબર છે. કેમ કે 50% ગણિતના દાખલાઓ જે છે ને મિત્રો બીજગણિતમાંથી નીકળીને ત્યાં જઈને બેઠેલા છે. ટોપિક એના ઘણા બધા કહી શકાય છે. ઉંમરની વાત કરીએ તો આખું ઉંમર એ પોતે બીજગણિત છે. આવી રીતે હોળીને પ્રવાહ જે છે એ આખું આ છે. અંતર સમય અને ઝડપ છે એ પણ મિત્રો આ ટોપિક છે. તો આ તમારો બેઝિક છે ને, આ તમારો પાયો છે, આ તમારો ક્લિયર હશે તો 100% તમને મિત્રો અન્ય ટોપિકો જે છે એ આવડશે, એની ગેરંટી છે. તો મિત્રો વિશેષ કોઈ વાતો નહીં કરીએ, મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને વિડીયો તમારે ખાસ શેર કરતા રહેવાનું છે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે, તો એપ્લિકેશનનો ખાસ ઉપયોગ કરજો. ઘણા બધા અપડેટો જે છે એ
એપ્લિકેશનની અંદર મિત્રો મૂકવામાં આવતા હોય છે, બરાબર. તો એપ્લિકેશન તમારા મોબાઈલમાં અવશ્ય રાખજો. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે શેર કરવાનો છે. વિડીયો જો અમારા ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. જો તમારો સપોર્ટ સારો હશે તો આ રીતે મિત્રો કન્ટિન્યુ જેટલું પણ કાંઈ પણ બાકી રહેતું હોય, કાંઈ પણ નવીન પ્રકારનું હોય, 100% હું મૂકીશ એની ગેરંટી છે. પણ તમારા સપોર્ટ પર જે છે એ મિત્રો વસ્તુ મેઇન ડિપેન્ડ હોય છે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने में खागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.